જૂનાગઢના એસપી હર્ષદભાઈ મહેતા પોતાની નોકરીની ફરજમાંથી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઈ રહ્યા છે અને સરકારે તેમની ઈચ્છા મુજબ તેમનું રાજીનામું મંજૂર કરી આપ્યું છે। ત્યારે તેઓએ વિદાય લેતા પહેલા તેમના નિર્ણય બાબતે તથા આજના યુવાનોને શું સંદેશો આપ્યો હતો તે સાંભળીએ તેમના શબ્દોમાં। સ્વૈચ્છિક નિવૃત્તિ માટેનું આ કોઈ આકસ્મિક કે જૂનાગઢમાં આવીને કોઈ નિર્ણય લીધો હોય એવું બિલકુલ નથી। આ મારો નિર્ણય હું જ્યારે આ પોલીસ વિભાગમાં તાલીમમાં હતો 2011માં, ત્યારથી મેં મારા જીવન પ્રત્યેનો જે અભિગમ હતો એના કારણે મેં નક્કી કરેલું કે 50 વર્ષની મારી આયુષ્ય હોય ત્યારે મારે કોઈ પણ જગ્યાએ જ્યાં હોઉં ત્યાંથી આ ફોર્મેટમાં મારે ઊભા રહી જવું અને એમાંથી મારી જાતને ડાયવર્ટ કરવી। આ વિચાર મારા તમામ એ વખતના મારા બેચમેટ્સ ત્યારે પણ એમની સાથે શેર કરેલી, સમયાંતરે જે મારા સિનિયર અધિકારીશ્રીઓ હોય એમની સાથે પણ મારે આ બાબતે વાત થયેલી ને મારા પરિવારને પણ આ વસ્તુ ખબર હતી કે 50 વર્ષ મારા હમણાં 50મો જન્મદિવસ ગયો ત્યારબાદ સપ્ટેમ્બરમાં મેં માનનીય સરકારશ્રીને એક વિનંતી કરી કે મને હવે આ સેવામાંથી નિવૃત્ત કરવામાં આવે। માનનીય સરકારશ્રીને પણ મને ખૂબ એવા પ્રકારના હૂંફ મળી અને હકારાત્મક રીતે મારી ઈચ્છા પ્રમાણે મને જે કરવા મળ્યું એ માટે આ નિર્ણય છે એ ખૂબ જ સાહજિક રીતે લેવાયેલો આ મારો નિર્ણય છે। સર, આપ યુવાનોને રાજ્ય પોલીસને કયા પ્રકારનો આપ સંદેશો આપો? યુવાનોને ખાસ મારી વિનંતી છે કે આપ જો સાહસ વૃત્તિ ધરાવતા હોય, આપને સમાજ માટે આ રાષ્ટ્ર માટે કશું કરવું હોય તો ચોક્કસ રીતે આપ આ પોલીસ વિભાગમાં જોડાવવું જ જોઈએ। સાથે સાથે યુવાનોને મારી એક વિનંતી છે, જે અમે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 1.5 વર્ષથી જે અભિયાન ચલાવી રહ્યા છીએ કે ડ્રગ્સ જેવા દૂષણની સામે કાયદો અને માત્ર પોલીસ વિભાગ છે એની સક્રિયતા તો ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે સમાજની જાગૃતિ, એ પછી કુટુંબ હોય, માતા પિતા હોય, શૈક્ષણિક સંસ્થા હોય કે દરેક ધર્મ અને જ્ઞાતિના સમુદાયના આગેવાન હોય, આપણે બધા સાથે રહીને જ્યારે આ કામ થશે તો મને એમ લાગે છે કે આપણા રાજ્યના અને દેશના યુવાનોને આપણે આ બધીથી દૂર રાખી શકીએ। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ।